સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ભારે ખેંચ જોવા મળી રહી છે। કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 29.27% જ વરસાદ થયો છે, તો દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં સિઝનનો માત્ર 6% વરસાદ નોંધાયો। રાજ્યના કુલ 10 જિલ્લામાં આ સિઝનમાં 50%થી પણ ઓછો વરસાદ થયો છે। વરસાદી ખેંચની સીધી અસર ખેતરોમાં ઊભા ખરીફ પાક પર પડી રહી છે। હાલ મગફળીમાં શીંગ બેસવા અને દાણા ભરાવાનો અત્યંત મહત્વનો તબક્કો ચાલુ થયો છે। જમીનમાં પૂરતો ભેજ ન હોવાથી દાણાનું કદ અને ઉત્પાદન બંને ઘટવાની પૂરેપૂરી શક્યતા છે। પાણીની અછતને કારણે કપાસના છોડનો વિકાસ અટકી ગયો છે તથા ફૂલ અને જીવડા બનવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ રહી છે। તલ, મગ, અડદ, બાજરી અને જુવાર જેવા વરસાદ આધારિત પાકો પણ લાંબા વરસાદી વિરામથી સુકાવાના આરે આવી ગયા છે। હવામાન અને સિઝનલ પેટર્ન મુજબ 15મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયનો તબક્કો શરૂ થતો હોય છે, જેથી આગામી 3 અઠવાડિયામાં જો યોગ્ય વરસાદ નહીં પડે તો વરસાદ આધારિત તમામ પાકો સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ છે। વરસાદના અભાવે ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે। માંડવી, લખપત અને અબડાસા સહિતના તાલુકામાં લીલા ઘાસચારાની ભારે અછત સર્જાઈ। સરકારે જુલાઈ માસમાં રાહત દરે ઘાસચારો આપ્યો હતો, પરંતુ હાલ ચારાની તંગી અને મોંઘવારીની અસર દૂધ ઉત્પાદન પર દેખાઈ રહી છે। સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કચ્છમાંથી દૈનિક સરેરાશ 5 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય છે, જે આ વર્ષે ઘટીને 4 લાખ લીટરથી પણ નીચે આવી ગયું। પૂરતો પોષણયુક્ત આહાર ન મળવાને કારણે પશુઓની રોગ પ્રતિકારક શક્તિ પણ વિપરીત અસર પડી રહી છે।